ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજુ પણ શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ ખાલી છે, જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે। તો એક બાજુ ખાનગી શાળાઓમાં શિક્ષકો ન હોવાથી ત્યાંના વિદ્યાર્થીઓનું પણ શિક્ષણ નબળું રહે છે। પ્રાથમિક વિભાગમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક શાળાના આચાર્ય, શિક્ષક, ક્લાર્ક અને પટાવાળાની કામગીરી કરે છે, જેની સીધી અસર શાળાના શૈક્ષણિક કાર્ય પર પડે છે। આવી શાળાઓમાંથી બહાર આવેલ વિદ્યાર્થીઓ અન્ય ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની સામેની હરીફાઈમાં ટકી શકતા નથી। પરિણામે આવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે। બે વાઇટ છે સલીમભાઈ અમદાવાદી અને કિરીટસિંહ મહિડા। ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં હાલ પણ આચાર્ય, શિક્ષકો, પટાવાળા અને ક્લાર્કોની ભરતી થઈ નથી, જેને કારણે બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે। ઘણી શાળાઓ એવી છે જ્યાં ફક્ત એક જ શિક્ષક હોય, એણે ક્લાર્કની કામગીરી હોય, પટાવાળાની કામગીરી હોય, આચાર્યની કામગીરી હોય, તમામ કામગીરી એક જ શિક્ષકે કરવાની હોય, બાળકોના ભણતર પર ખૂબ માઠી અસર પડી રહી છે। એટલે અમે આશા રાખીએ કે સરકાર તરફથી બને એટલી વહેલી તકે આ ભરતી પૂર્ણ થાય અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી અમે આશા રાખીએ છીએ। ભરૂચ જિલ્લામાં શિક્ષણની વાત કરીએ તો ઘણા કેટલા વર્ષોથી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગ્રાન્ટેબલ સ્કૂલોમાં સરકારી ભરતી તિજોરી નથી કરવામાં આવતી અને આના કારણે જિલ્લાનું સ્તર, શૈક્ષણિક સ્તર નીચું જઈ રહેલું છે અને ખાસ કરીને છોકરાઓના, સ્ટુડન્ટોના જીવનની સાથે ચેંડા થઈ રહેલા એવું લાગે છે। જ્યાં સુધી લઘુમતી શાળાઓની વાત છે કે સ્વનિર્ભર કોલેજોની વાત છે, ત્યાં સુધી સ્વનિર્ભર કોલેજો કે લઘુમતી શાળાઓ તો પોતાની રીતે ભરતી કરીને પોતાનું સ્તર સાચવી રાખવાનું, શિક્ષણનું સ્તર ગુજરાત લેવલ પર, જિલ્લા લેવલ પર સાચવી રાખવાની કોશિશ કરે છે। પણ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેબલ શાળાઓમાં જે ભરતી નથી થતી એ બહુ દુઃખની વાત છે અને ગુજરાત સરકાર જે રીતે વાતો કરે છે નંબર 1ની વાત, એ મુજબ જો આ ભરતીઓ વહેલામાં વહેલી કરવામાં આવે તો ગુજરાતનું ને જિલ્લાનું મતલબ કે શિક્ષણ ઊંચું રહે એવી આ ગુજરાત સરકાર પાસે કે જિલ્લાના લોકો પાસે લોકો આશા રાખી રહેલા છે। સરકાર દ્વારા ધોરણ 8 ને પ્રાથમિકમાં લઈ જવાતા ઘણા શિક્ષકો ફાજલ થયા છે। ભરૂચ જિલ્લામાં કુલ 221 જેટલા શિક્ષકો ફાજલ થયા હતા, જેમનો માધ્યમિક વિભાગમાં જ્યાં જગ્યા ખાલી પડતી હતી ત્યાં સમાવેશ કરાયો છે। એટલે કે માધ્યમિકમાં માત્ર એક જ શિક્ષકની ગ્રાન્ટેડ શાળામાં ઘટે છે, જ્યારે બીજી બાજુ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકના વધારામાં વર્ગોના કારણે શિક્ષકોને ઘટ ઊભી થઈ છે, જેમાં જૂના શિક્ષકોમાં કુલ 29 જગ્યા અને ફિક્સ પગારના સહાયક શિક્ષકોની 74 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। ભરૂચમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજુ પણ વિષયક શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર તેની માઠી અસર ઊભી થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અમારી પાસે કુલ 289 શાળાઓ છે। તે પૈકી 142 શાળાઓ ગ્રાન્ટેડ છે। ગ્રાન્ટેડ શાળાઓમાં ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે। માધ્યમિક વિભાગમાં અત્રેના જિલ્લામાં હાલ એક જ શિક્ષકની ખાલી જગ્યા છે, પરંતુ ઉચ્ચતર માધ્યમિક વિભાગની જે શાળાઓ આવેલી છે તેમાં સરકારની સુચારુ નીતિના કારણે જે સળંગ એકમમાં 11મું ધોરણ શાળાઓને આપવામાં આવેલી છે તેવી શાળાઓમાં હાલ જગ્યાઓ ખાલી છે। સમગ્ર જિલ્લામાં 103 જગ્યા હાલ ખાલી છે। આ જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી રાજ્ય પસંદગી સમિતિ દ્વારા હાલમાં કાર્યવાહી ચાલુ છે અને તેમના દ્વારા એ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં સમગ્ર જિલ્લામાં શિક્ષકો આવી જશે। ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં 2 માસ પહેલા જ અહીંયા 29 શિક્ષકો નવા હાજર થયા છે। એટલે એક રીતે જોઈએ તો એ પ્રક્રિયા અત્યારે ઓનગોઈંગ છે, રાજ્ય કક્ષાએથી ચાલુ જ છે। બીજી બાબત એ છે કે ખાસ કરીને લઘુમતી શાળાઓ છે તેમાં તો ભરતી પ્રક્રિયા એમની રીતે ચાલુ જ છે અને અન્ય શાળાઓમાં ટૂંક સમયમાં સરકાર દ્વારા આખી ભરતી પ્રક્રિયા આટોપી લઈ અને શિક્ષકો મળી જશે એવું અત્યારે સરસ મજાનું વાતાવરણ રાજ્ય કક્ષાએ છે। સરકારી શાળાઓમાં હાલ તમામ શાળાઓમાં શિક્ષકો કાર્યરત છે અને સરકારી શાળાઓની ભરતી માટે પણ 2 જાહેરાત અત્યારે હાલ ઓનગોઈંગ છે જ અને એમાં પણ ટૂંક સમયમાં રાજ્ય પસંદગી સમિતિ દ્વારા શિક્ષકો સરકારી શાળામાં એની પૂરતા કરી લેવામાં આવશે એમ જણાય છે। ઉલ્લેખનીય છે કે સરકાર એક બાજુ શિક્ષકોની ભરતીની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ શાળાઓમાં શિક્ષકોને લાગે વળગે છે ત્યાં સુધી દાવા અને વાદા દૂર કરી સરકારી શાળાઓમાં તત્કાલ વિષય શિક્ષકો મૂકવા જોઈએ। રવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।